હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે બનાવીશું નાના છોકરાઓ માટેની કુરકુરે રીંગ. બરાબર? તો ચાલો. એક તપેલીમાં 2 કપ પાણી લઈ લેવાનું અને ગરમ કરી દેવાનું. હવે આ પૌવામાં એ ગરમ પાણી રેડી અને પૌવા નીતારી લેવાના. હવે બધા વેજીટેબલ્સ કટ કરી લેવાના. હું અહીંયા બીટ, ગાજર, લીલા મરચાં અને લીલા ધાણા અને ડુંગળી જે પણ હોય ઘરમાં વેજીટેબલ્સ એ બધા કટ કરી લેવાના. અને આ મીઠું આટલું નાખી દીધું છે જે પૌવા આપણે ગરમ પાણી રેડીને ભીગોવ્યા હતા એમાં. હવે આ કાળી મિર્ચ નાખી છે, જીરું નાખ્યું છે અને ચીલી ફ્લેક્સ છે. આ ખાટી છાશ હતી 1 ચમચી, એમાં એકદમ સામાન્ય ખાંડ નાખી છે જે ખાટી મીઠી ખટાશ સામાન્ય પકડાય એના લીધે મીઠાશ લાગે. 2 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે. હવે આનો લોટ બાંધી લેવાનો બધું મિક્સ કરીને. જો આ લોટ બાંધી દીધો છે પૌવાનો અને આ રીતે આપણે આવી રીતે તૈયાર કરીશું. લાંબા લાંબા કુરકુરે તૈયાર કરવાના અને એક બાજુ તેલ ગરમ કર્યું હોય એમાં ફ્રાય કરવાના. જો બધા જ આવી રીતે તૈયાર કરી લીધા અને એક બાજુ તેલમાં ફ્રાય પણ કરી લીધા. લાલ થાય ને ત્યાં સુધી થવા દેવાના, એટલે ઉપરથી સરસ ક્રિસ્પી થાય અને અંદરથી તો પૌવા છે એટલે આપણે નરમ જ રહેશે. અને વેજીટેબલ્સ આપણી પાસે હોય ને એ બધા નાખી જ દેવાના. આપણને લાગે કે આપણે આ બાળકોને ખવડાવવા છે તો નાખવાના. જુઓ થઈ ગયા ને સરસ, એકદમ ઉપરથી ક્રિસ્પી લાગશે. જો છે ને આ ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ નરમ, એટલે નાના મોટા સૌને ભાવશે. આ કેચઅપ સાથે પણ બહુ સરસ લાગશે.